આજે સવારમાં સમાચાર મળ્યા કે એક મહિલા એમ્પ્લોય જે છે, કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય, એમને એસઆઈ ઓફિસમાં આવીને બીજા કર્મચારીઓ ઉપર ગાળાગાળી મારઝૂડ કરી એવું દેખાય છે સીસીટીવીમાંથી પણ. અને બીજા કર્મચારીઓ, સિક્યોરિટીએ બધાએ બીચ બચાવ કરેલ છે. એટલે આ કર્મચારી પછી એમને બેભાન થઈ ગયા ત્યાં, એવું પછી એવું જોવા મળ્યું. એટલે એવું લાગે છે કે બેન બહુ પરેશાન છે. અને સાથે સાથે બીજા એમને પોતે અને એમના જોડે એક બે જણા હતા દેખાય છે, જે એમને બીજા એમ્પ્લોય સાથે આવું ખરાબ વર્તન કરેલ છે. એટલે આ વર્તન ઇનડિસિપ્લિન બિહેવિયર છે જે વારંવાર થઈ રહ્યું છે. એટલે એના માટે અમે MJ સોલંકી જે સંસ્થા છે કોન્ટ્રાક્ચ્યુઅલ એમ્પ્લોય, એમને જાણ કરી છે અને એમને યોગ્ય પગલાં લેવા માટે કીધું છે. અને બીજા બધા એમ્પ્લોઈઝની લાગણી ને પણ આપણે સમજીને એમને સમજાવ્યું છે કે તાત્કાલિક બધા લોકો કામ કરે અને આપણા દર્દીલક્ષી સેવાઓ છે એટલે એમાં કોઈ રૂકાવટ ના થાય, આવું જરૂરી છે. જામનગર જીજી હોસ્પિટલની કર્મચારી છું અને ગવર્મેન્ટ છું. અને આ જયા સુરેન્દ્રા એ આજ મને 2 થી 1.5 મહિનાથી કાયમ માટે મને ટોર્ચર કરે છે. એટલી ટોર્ચર કરે છે કે મને એમ કહે છે કે મારો ભાઈ છે કે કોઈ બી એનો છે, સુનિલ કરીને છે, તને આવી અને તારા પગ ભાંગી નાખશે, કે તારા કોઈ હશે એને અમે મારશી. અને સુરેન્દ્રા એમ કહે છે કે આપણે બધા 2 જણા થઈ અને એને આપણે એવું કરીએ કે દવા પીને મરી જાય. તો મેં કીધું હું દવા પીને મરી જઈશ, કે મરી જા તો મારા બાપની દીકરી નથી. તો મેં કીધું જમાદાર ઓફિસ આગળ, જમાદાર ઓફિસની કાંઈ તારા સગા હશે એટલે તું જાતી આવીશ. મેં કીધું તિવારી સાહેબ આગળ જઈશ. તો કે તિવારી સાહેબ કાંઈ તારા થાય છે એટલે જાસ તું? મેં કીધું આરામુ સાહેબ આગળ જઈશ. તો આરામા સાહેબે તારા સગા હશે, કાંઈક તારા થતા હશે એટલે તું જાસ. અને કાયમની ટોર્ચર મને 2 મહિનાથી આવી ટોર્ચર કરે છે. મેં એના ભાઈની ધમકી આપે છે. સુનિલ કોણ છે એ મેં જોયો નથી, પણ કાયમ માટે કહે છે સુનિલ આવશે, મારો છે સુનિલ, તને મારશે, કૂટશે, અને તું ગમે તારા હશે ને સગા, અમારી આગળ કાંઈ નહીં આવે. મેં કીધું MJ સોલંકી આગળ એની ઉપર એટ્રોસિટીની કરીશ, તારી ઉપર એટ્રોસિટીનું કરીશ, એની જ ધમકી આપે છે કાયમ માટે. આ 2 મહિનાથી આ હું સહન કરું છું. એ PN3 છે અને ફાઈટીથી દેવા આવી હતી. તો રાજભા જમાદારને એ પકડીને મારતી હતી, એ ને ધારેશ, અને એક બીજી હતી સુરેન્દ્રા. એ 2 ઝપાઝપી હતા. તો અમારું ફરજ છે કે અમે રાજભાને બચાવીએ, અમારા જમાદાર છે. તો અમને જમાદાર આગળ ને ઓલું ધારેશ કરીને છે એ કે હા એ તમારા બધા છે એટલે તમે એને બચાવો છો. પણ અમારું કોઈ નહીં, અમારે રોટલો દેવાવાળા, હાજરી પૂરવા વાળા છે. અને જમાદારનો કોઈનો વાંક નતો. આજે એને એક રસીદાબેન ફકીર છે, જેમ બ્રાહ્મણ હોય ને એવી રીતે ફકીર છે, એને શું હાથમાં મારી ગયો છરી કે કાંઈ એ ખબર નથી. જેમ તેમ એને બોલવા માંડ્યા, તું આમ છો ને તેમ છો. એક સાયદુ કરીને હતી, સુમરા છે, એ છોડાવતી હતી તો એને જેમ તેમ માથામાં ઠોસા ને જેમ તેમ માર્યું. મને આ પગલા લેવા જરૂરી છે, આનો અમલ થવો જોઈએ.